ઉમરેઠ તાલુકાના પંચાયતના વહીવટી શાખા દ્વારા ચાલતી હરેક પ્રકારની યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપો, જેની તપાસ કરવામાં આવે તો મોટા મોટા ભ્રષ્ટાચારની પોલ ખુલે તો નવાઈ નહીં. ઉમરેઠ તાલુકાની પ્રજામાં બન્યો ચર્ચાનો વિષય. શું આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું. જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ, કેમેરામેન પોપટ જાદવ, ઉમરેઠ. શું આપનું નામ? જીનત બીજી. અહીં ઉમરેઠ તાલુકા પંચાયતમાં કયા કામે અર્થે આવ્યા છો? ખેતના પૈસા નહીં. શાના માટે આવ્યા છો? ખેતના પૈસા નહીં પડતા. હા, તો શું થયું? કેવાયસી કરવાની, અપડેટ કરવાનું આધાર કાર્ડ અમે કરાવવા આવ્યા. તો તમારું કામ કરવામાં આવશે કે નહીં આવતું? હવે આવ્યું છે ફોર્મ પણ અહીં બેહાડી દીધા છે. કેટલા વાગ્યાના આવ્યા અમે 2 વાગ્યાને આવ્યા. છો? તો અત્યાર સુધી તમારું કામ કરવામાં આવ્યું નથી? ના. શું આપનું નામ? રાહુલ પરમાર મારું નામ છે. આ ઉમરેઠ તાલુકા પંચાયત એક ભ્રષ્ટાચારનો અખાડો બની ગઈ છે. ગવર્મેન્ટ એપ્રુવલ વગરના બોગસ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. તકલાદી કામ થઈ રહ્યું છે. અગાઉ 2 વર્ષ પહેલાં મેં આરટીઆઈથી માહિતી માગી હતી, જેમાં મેં બિલો એપ્રુવલ માલ મટીરિયલ્સના બિલો માગ્યા હતા, જેમાં મને બોગસ બિલો આપી દેવામાં આવે છે. એક જ સિરિયલ નંબરના માલ મટીરિયલ્સ ખરીદેના એક જ સિરિયલ નંબરના બોગસ બિલો આ એન્જિનિયર, સરપંચ, તલાટી અને ટીડીઓ દ્વારા આપવામાં આવ્યા છે, જે તમે જોઈ શકો છો. એકદમ બોગસ એક જ સિરિયલ નંબરના બિલો. તેમ છતાં 1 વર્ષ થઈ ગયું હોવા છતાં આ ઉમરેઠ તાલુકા પંચાયતના ટીડીઓ કોઈ પણ જાતની આ તલાટી, સરપંચ અને કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. બોગસ કોન્ટ્રાક્ટરોનો રાફડો ઉમરેઠ તાલુકા પંચાયતમાં ફાટી નીકળ્યો છે. ગવર્મેન્ટ એપ્રુવલ વગરના કોન્ટ્રાક્ટર, જે અમને એસ્ટિમેટ આપવામાં આવે તમને ઇંગ્લિશમાં ABCD પણ વાંચતા ના આવડે એવા કોન્ટ્રાક્ટરોની ભરમાર થઈ છે ઉમરેઠ તાલુકા પંચાયતમાં. વિકાસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ પગલાં આ ટીડીઓ દ્વારા લેવામાં આવતા નથી. અમે ઘણે રાજા થઈ ગયો એમ કોઈ કામ જોવા જતો નથી. કોઈ તકલાદી કામ થઈ રહ્યા છે. એક પણ જગ્યાએ તકતી મારવામાં આવી નથી 2017થી, તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી. અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. ખાનગી મિલકતોમાં કામ થઈ રહ્યા છે, જેની શરત મુજબ, ટીડીઓની શરત મુજબ કે ભાઈ ખાનગી મિલકત હોય તો એનું તમારે બક્ષિસ કરાર કરવો પડે અને બક્ષિસ કરારના આધારે ગામના નમૂના નંબર 6માં એન્ટ્રી પાડવી પડે. 2 વર્ષ થઈ ગયા છતાં ખાનગી મિલકતમાં કામ થયા છે, તેમ છતાં પણ કોઈ બક્ષિસ કરારમાં એન્ટ્રી પાડવામાં આવી નથી. અને ભ્રષ્ટાચારનો રાફડો ઉમરેઠ તાલુકા પંચાયત બની બેઠી છે. એના કર્મચારીઓ હવે બોગસ છે બધા, કોઈ કામ કરતું નથી. એક ચાની લારી પાસે બેઠો હોય છે, એક ખુરશી નાખીને બહાર બેઠો હોય છે. જો તમને ન્યાય નહીં મળે તો આગળની કાર્યવાહી શું કરશો? આગામી દિવસમાં ઉપવાસ આંદોલન પર થશે ઉમરેઠ તાલુકા પંચાયત ખાતે.